મિત્રો, જ્યારે તમે પોતાનું આયુષ્માન કાર્ડ એ બનાવવાની કોશિશ કરો છો, એ ભલે તમે beneficiary.in જે વેબસાઇટ ઉપરથી કરતા હોય યા ફિર જે પોતાના એન્ડ્રોઈડ ફોન યા ફિર આઈફોનમાં જે તમે આયુષ્માનની ઓફિશિયલ જે એપ્લિકેશન છે આયુષ્માન એ ઇન્સ્ટોલ કરીને તમારું આયુષ્માન કાર્ડ બનાવવાની કોશિશ કરતા હો અને આવો જે એરર છે કે નો બેનિફિશિયરી ફાઉન્ડ ઇન ગિવન સર્ચ ક્રાઇટેરિયા આ તમારે એરર આવે છે. તો મિત્રો, આ એરરને આપણે કઈ રીતે તેને સોલ્વ કરવી પોતાના જ ફોનથી, બરાબર, એ આ વિડીયોમાં હું બતાવું છું. તો તમારે એ અહીંયા જે ડાયરેક્ટ છે એને હું અહીંયા બતાવું જ છું તમને કે કઈ રીતે એને એરરને સોલ્વ કરવી. તો અહીંયા મિત્રો, અહીંયા સર્ચ બાય છે તો અહીંયા 3 ઓપ્શન આવે છે, જેમાં તમે જ્યારે તમે ટ્રાય કરો છો કે આધાર નંબરથી તમે ટ્રાય કરો છો અને અહીંયા તમે આધાર નંબર જે પોતાનો નાખો છો, બરાબર. હવે આ નાખવાથી જો તમારે જે એરર આગળ તમે વિડીયોમાં જોઈએ એ એરર આવે છે તો અહીંયા 3 ઓપ્શન છે મિત્રો. તમે અહીંયા જોઈ શકશો કે જે ફેમિલી આઈડી છે. હવે ફેમિલી આઈડી છે અને મિત્રો તમને ખબર નથી કે ફેમિલી આઈડીમાં શું આવે, તો જે તમારો રાશન કાર્ડ નંબર છે એ જ ફેમિલી આઈડી છે. એને તમારે અહીંયા ફેમિલી આઈડીમાં એન્ટર કરવાનું છે અને એ આગળની પ્રોસેસ કરીને આ કેપ્ચા કોડ નાખી અને અહીંયાથી તમારે સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું છે, જેથી 100% જે તમારી આ જે એરર આવતી હતી કે નો બેનિફિશિયરી ફાઉન્ડ એ એરર તમારે આવશે નહીં. અને છતાં પણ જો આ કોઈ એરર તમારે 100% આવવાની તો નથી જ, પણ છતાં કોઈ એવું ઇસ્યુ બની જાય તો તમારે અહીંયા ત્રીજો ઓપ્શન છે PMJ આઈડી, જેમાં તમારા ઘરના કોઈ મેમ્બરનું જે PMJ આઈડી એ બનેલું છે અને એ આઈડી તમારે અહીંયા એન્ટર કરવાનું છે. અહીંયા ડિસ્ટ્રિક્ટ જે તે તમારે લાગતો હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે. તો મિત્રો, આ રીતે તમારે જે આ એરર જે તમે અહીંયા જોઈ કે જે નો બેનિફિશિયરી ફાઉન્ડ ઇન ગિવન સર્ચ ક્રાઇટેરિયા, આ એરરનો 100% સોલ્યુશન આવી જ જશે.